હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બાળ દોસ્તો, મજામાં છો ને? ચાલો આજે આપણે ધોરણ 2 વિષય ગુજરાતીમાં પાઠ 8 સોય સંચોને સાબુ એમાં પાઠ 5 જોઈશું. પાઠ 4 ભણી ગયા ને? પાઠ 4 ની અંદર આપણે કારીગરનો મેળો જામ્યો એ જોયું. આજે આપણે શું જોઈશું? તો પાના નંબર 104 પર ગીતમાંથી શોધીને લખીશું એ આપણે જોઈશું. અહીંયા આપણે કલ્લોલ ગુજરાતી પર્યાવરણ ધોરણ 2 પાના નંબર 104 ઉપર બુકને ખોલીશું. ચાલો તો આપણે શરૂઆત કરીશું ભણવાની. ગીત ગાઓ, કારીગરનો મેળો જામ્યો. અહીંયા ગીતમાંથી શોધીને શબ્દો લખવાના છે. ચાલો તો 1 નંબર, એ તો ઈંટ માટીથી જોઈએ, આપણને ખબર જ છે. ચણીને મહેલ બનાવે. શું કરે છે? ચણીને મહેલ બનાવે. અહીંયા આપણે ખાલી જગ્યામાં ચણીને લખીશું. 2 નંબર, કવિતામાં જોયા વિના પણ આવડી શકે. જો 2 નંબરમાં કાપડ કોણ બનાવે? દરજી બનાવે છે. સરસ. કાપડ કાપી જોતામાં કોટ બનાવે. સરસ, તમે સમજી ગયા છો. પ્રશ્ન 3, એરણ એને જોયા દમણ, લઈને આવ્યા લુહારભાઈના સાધનો છે એ બી તમને જોયા વગર પણ આવડી જશે. પ્રશ્ન 4, લાકડ કામ કરીને રંગ ચડાવે. કોણ કામ કરે છે? લાકડ કામ કરીને રંગ ચડાવે છે. 5 નંબરમાં ફુવારો, આપણા વાળ કોણ કાપે છે? સરસ, વાળન કાપે ને. ફુવારો છાંટી વાળ કાપી વટ પાડી દે છે. અહીંયા આપણને વાળન કાપે છે. અને ચાકડો અને ટોપલો કોના સાધન છે? કુંભારભાઈ આવ્યા. સરસ, એ કુંભારભાઈના. 7 નંબરમાં રામપીની પોલીસ લઈને મોચીભાઈ આવ્યા. કોણ આવ્યું? મોચીભાઈ આવ્યા. સરસ, એ બી તમને આપણે વ્યવસાયકારોના સાધનો સાથે આપણે જોઈ, ખાલી જગ્યા જોઈ ને, એ બી તમને આવડે જ છે. સરસ. તો હવે આપણે પાના નંબર 105 ઉપર જોઈશું. ગીત વાંચીને જવાબ લખો. તમે ગીત વાંચ્યું ને? આપણે સાથે મળીને વાંચ્યું હતું. ચાલો એમાંથી હવે પ્રશ્ન જોઈશું. ચાલો 1 નંબર, વાળંદ વાળ કેવી રીતે કાપે છે? સરસ, આપણે જોયું કે વાળંદ ફુવારો ચાંટે છે ને, પહેલાં ફુવારો ચાંટીને વાળ કાપે છે. એ જ રીતે પ્રશ્ન 2, દરજીભાઈ કોટ કેવી રીતે બનાવે છે? તો કવિતામાં કેવી રીતે બનાવતા હતા? દરજી કાપડ કાપી જોતામાં કોટ બનાવે છે. સરસ, દરજી કાપડ કાપે છે ને જોતામાં કોટ બનાવી દે છે. પ્રશ્ન 3, કુંભાર શામાંથી માટલા બનાવે છે? સરસ, કુંભાર માટીમાંથી માટલા બનાવે છે. અરે વાહ, સરસ, તમને આવડે છે. જો અહીંયા તો તમે શીખી ગયા છો. 4 નંબર, રામપીની પોલીસનો ઉપયોગ કોણ કરે છે? પોલીસ કરવાની આવે ને એ. પોલીસ નહીં પણ પોલીસ કોણ કરે છે? રામપી. અને પોલીસનો ઉપયોગ મોચી કરે છે. અરે વાહ, તમે તો ખૂબ સરસ લખો છો. 5 નંબરમાં લાકડ કામ કોણ કરે છે? લાકડ કામ સુથાર કરે છે. કોણ કરે છે? સુથાર કરે છે. ચાલો પ્રશ્ન 6, મોચી ચામડું કાપીને શું બનાવે છે? મોચી ચામડું કાપીને બૂટ બનાવે છે. સરસ, મોચી ચામડું કાપીને બૂટ બનાવે છે. પ્રશ્ન 7, દરજી કયા સાધનોનો ઉપયોગ કરે છે? દરજીના સાધનો સોય, ટેપ અને સંચાનો ઉપયોગ કરે
છે કરે છે ને? વાહ, સરસ. તો આ જોયા આપણે પ્રશ્નો જોયા આજે જોયા ને. ચાલો પાના નંબર 106 ઉપર જોઈશું. ચાલો તો ફેરીઓ રમીશું. ચાલો તમે તમારી સોસાયટી, ગામ કે મહોલ્લાની અંદર કોઈ લોખંડનો ભંગારવાળો આવતો છે, રમકડા વેચવા આવતો હશે, ઇડલી સંભાર પણ વેચવા આવતો હશે, આવે ને? હા, ઘણા બધા ફેરિયા આવતા હશે. ચાલો આપણે ફેરિયો કેવું બોલતો હશે એ વિશે આપણે ફેરિયો રમીશું. ચાલો ફેરિયો બનવો છે ને. ચાલો હું ફેરિયાની એક્ટિંગ કરું છું, તમે સાંભળો અને તમે પણ તમારી જાતે તમે એક્ટિંગ કરજો. ફેરિયો કેવી રીતે બને છે ચાલો તો જોઈએ. અહીંયા રમકડાવાળો બન્યો છે, તો હું કેવી રીતે કહીશ? રમકડા લ્યો એ રમકડાવાળી રમકડા આવી ગયા ભાઈ, રમકડા આવી ગયા. આ રીતે હું બૂમ મારીશ, મહિલા શેરીની અંદર બૂમ મારીશ એટલે રમકડા લેવા માટે આપણે બીજા લોકો હોય ને એ આવી જશે. ચાલો બીજું જોઈશું. શું જોઈશું? હવે શું બનીશ? લોખંડનો ભંગારવાળો. તો કેવું બોલે લોખંડના ભંગારવાળો? એ જૂનો સામાન, લોખંડનો ભંગાર, પસ્તી પેપર્સ, લોખંડનો ભંગાર, ડબ્બા બાટલી, પસ્તીનો ભંગાર, આ રીતે બોલતો હોય છે. આપણે રિયલ અવાજ કાઢવાનો પ્રયાસ કરીશું. તમે એની એક્ટિંગ કરી શકો છો. સરસ. તમે એવું ફેરિયો બનીને આવું બોલતો હોય છે. ચાલો આગળ જોઈશું. અહીંયા ઇડલી સંભાર. તો ઇડલી સંભારવાળો કેવું કહેશે? લઈ લો ઇડલી સંભાર, ઇડલી વાલે, મદ્રાસી ઇડલી, આવું બોલતો હોય છે. ચાલો હવે બકાલો એટલે શાકભાજીવાળો. તો બકાલું લઈ લો, ડુંગળી બટાકા, કોબી ધાણા મરચાં આદુ, આવું લાંબો અવાજ કાઢતો હોય છે. શાકભાજી આવી, આ રીતે બૂમો મારે છે. આ તો જો ફેરિયો શાકભાજીવાળો. પછી જોઈશું ચાદર લઈ લે, ચાદર 150ની 2, ખોડિયા ચોરસ ચાદર, એ તકિયાવર ચોરસા ચાદર, નેપકિન ટુવાલ, આ રીતે ફેરિયો બોલતો હોય છે. તો ચાલો હવે આગળ જોઈશું. કેન્ડીવાળો આવે તો કેવું બોલતો હોય છે? ખાઉં કેન્ડી, ઠંડી મીઠી કેન્ડી, આઈસ કેન્ડી, આઝાદ ગુલ્ફી આવી, આ રીતે કેન્ડીવાળો બોલતો હોય છે. જોઈશું તમે આઈસ્ક્રીમ વેચવા આવતો હોય તે કેવી મોટા અવાજની અંદર બૂમ મારે છે અને પોતે લાંબો અવાજ ખેંચે છે. એ રીતે ફેરિયો બનીશું. ચાલો હવે નીચે જોઈશું. આપણે એક શું કરે છે? 20 રૂપિયામાં બામલો, ઘૂંટણ માથું કમર દુખે તો બામ લગાવો, એ સસ્તામાં સસ્તો ને સારામાં સારો બામ લઈ લો, જૂનું દર્દ મટાડે, દુખાડો મટાડે, લઈ લો બામ. આ રીતે દવા ઔષધિ લઈને આવે એ પણ આ રીતે બૂમો પાડતો હોય છે અને ફેરિયો બન્યા. તો બાળ દોસ્તો, આજે આપણે શું ભણ્યા? જુઓ તો સરસ. શું ભણ્યા? આપણે કવિતામાંથી ખાલી જગ્યા પૂરી અને કવિતાના આધારે કેટલાક પ્રશ્નો જોયા. તો આપણે બુકની અંદર બી લખીશું અને નોટબુકમાં પણ હોમવર્ક તરીકે લખીશું અને ફેરિયાની એક્ટિંગ પણ કરવાની છે. સરસ. તો આ થયું આજનું આપણું હોમવર્ક. ઓકે, બાય.